કોઈ સલીમ સુરેશ બનીને મારા રાજ્યની દીકરીઓને, ભોલી ભાલી દીકરીઓનું જીવન બરબાદ કરવાની કોશિશ કરશે તો એક એક લોકોને શોધીને એનો હિસાબ કરવામાં આવશે. જો પ્રેમના નામે મારા રાજ્યની ભોલી ભાલી દીકરીઓને ફસાવવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે કોઈ પરિવારને બરબાદ કરવાની કોશિશ કરશે, એવા એક એક અસામાજિક, ટપોરી, લેભાગુ, છલ કપટ ધરાવતા એક બી યુવાનોને રાજ્ય સરકાર છોડશે નહીં. કોઈ સલીમ સુરેશ બની અને દીકરીઓને ફસાવશે તો એને છોડીશું નહીં. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ વિધાનસભામાંથી આજે આ નિવેદન આપ્યું છે. ગુજરાત વિધાનસભામાં નિયમ 44 હેઠળ નાયબ મુખ્યમંત્રીએ જાહેર અગત્યની બાબતે આજે ભાગેડું લગ્ન અને જે રીતના લગ્નના ખોટી રીતના રજીસ્ટ્રેશન થાય છે એ વિષય પર વાત કરી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને મળેલા વિવિધ રજૂઆતો અને જે કમ્પ્લેન્ટ્સ હતી એ પ્રમાણે રાજ્ય સરકારે ગુજરાત રજિસ્ટ્રેશન ફોર મેરેજ રૂલ્સ હેઠળ અલગ અલગ નોંધણીના જે નિયમો છે એમાં ફેરફાર અને સુધારા કરવા બાબતે આજે ચર્ચા કરી છે. આ સુધારાઓ અંગે જાહેરાતમાંથી વાંધા સૂચકોની માંગ કરવામાં આવી છે. એટલે જે પણ પ્રશ્ન છે પ્રશ્નના સોલ્યુશન કેવી રીતના લાવી શકીએ, જે જાહેરાતો છે અને જે નિયમો છે એમાં ફેરફારમાં શું કરી શકીએ એ બધા માટે સૂચકો મંગાવેલા છે. બાદમાં એક નિયમ બનાવવામાં આવશે. નવા નિયમોનું અમલ પણ ટૂંક સમયમાં થશે. એટલે એ જે રજિસ્ટ્રેશનનો આખો જે કાયદો છે અને એના જે નિયમો છે, લગ્ન પછી આપણે જે રજિસ્ટ્રેશન કરાવવા જઈએ છીએ લગ્ન, એના નિયમોમાં ફેરફાર લાવવા માટે છેલ્લા કેટલાય સમયથી માંગ ઉઠી હતી. જે રીતના ભાગીને લગ્ન કરનાર જે લોકો હોય છે, એટલે એ કપલ હોય, છોકરો અને છોકરી, તો એના માતા પિતાની સિગ્નેચર જરૂરી છે કે બીજી બધી અલગ અલગ રજૂઆતો એ પાટીદાર આગેવાનથી લઈને અલગ અલગ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી. છેલ્લા કેટલાય સમયથી ભાગીને લગ્ન કરવા અને લગ્નના રજિસ્ટ્રેશનના નિયમોમાં ફેરબદલ કરવા માટેની માંગ પણ ઉઠી હતી. ત્યારે વિધાનસભાના ફ્લોર પર એની ચર્ચા થઈ છે. લગ્નની નોંધણીની પ્રક્રિયા વધુ પારદર્શક બને અને જે અલગ અલગ કિસ્સાઓ ગામડાઓમાંથી સામે આવ્યા હતા કે તલાટી પૈસા લઈ અને ખોટી રીતના રજિસ્ટ્રેશન કરી દે છે, જે રીતના અધિકારીઓ અને એ કરપ્શન કરતા હોય છે, એ મુદ્દાથી લઈને કોઈ છોકરીને ફસાઈ ન જાય એ મુદ્દા, બધા જ મુદ્દાઓ ઉપર વિસ્તારથી ચર્ચા કરી અને પછી નિયમો બનાવવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી જ્યારે મીડિયા સમક્ષ વાત કરી રહ્યા હતા ત્યારે એમણે કહ્યું કે એક દીકરીનો જન્મ થાય જ્યારે એક પરિવારમાં તો એ તુલસીના છોડ જેવું હોય છે અને જેમ જેમ મોટી થાય એમ માતા પિતાને પણ ખૂબ ટેન્શન હોય છે. એટલે જે રીતના લુખ્ખા ગુંડા તત્વો છે એ દીકરીને ફસાવીને લઈ જાય છે અને ખોટી રીતના મેરેજ રજિસ્ટ્રેશન કરાવે છે, એવા અનેક કિસ્સાઓ છે. અમારી પાસે અનેક એવી ફરિયાદો આવી છે અને પછી એવું કહે છે કે કોઈ સલીમ સુરેશ બનીને દીકરીને ફસાવશે તો એને છોડવાના નથી અને એટલે જ આ નિયમોમાં બદલાવ કરવા ખૂબ જરૂરી છે. અત્યારે વાંધા સૂચકો મંગાવ્યા છે. આગળ જતાં એ પાક્કો નવો નિયમ ક્યારે બનશે અને નિયમો અમલમાં ક્યારે આવશે એ જોવાનું છે. કેટલા ફેરબદલી થાય છે રજિસ્ટ્રેશનના નિયમોમાં એ પણ સમય બતાવશે. પણ અત્યારે વિધાનસભામાંથી ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ લગ્નના રજિસ્ટ્રેશનના નિયમોમાં બદલાવ માટે જે વાત કરી છે, સત્રની અંદર શું વાત થઈ છે અને કેમ એ નિયમોમાં બદલાવની જરૂર છે તે સાંભળો. એક કમિટી આવનારા દિવસોમાં લોકોના વાંધાઓ અને સૂચનો જોશે અને જોઈને ઇવેલ્યુએટ કરીને આવનારા દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે ગુજરાત એ ક્યારેય પ્રેમ, લગ્ન કે પ્રેમના વિરોધમાં ના જ હોઈ શકે. પ્રેમ એ દુનિયાનો સૌથી મોટો પવિત્ર સંબંધ છે. 2 અક્ષરમાં આ પ્રેમ એ દુનિયાને એક સાથે રાખવાનું કામ કરે છે. પરંતુ આ પવિત્ર પ્રેમના સંબંધોને જો કોઈ છલ કપટના માધ્યમથી બદનામ કરવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે
મારા રાજ્યની ભોલી ભાલી દીકરીઓને ફસાવવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે કોઈ પરિવારને બરબાદ કરવાની કોશિશ કરશે, એવા એક અસામાજિક, ટપોરી, લેભાગુ, છલ કપટ ધરાવતા એક બી યુવાનોને રાજ્ય સરકાર છોડશે નહીં. કાયદો સૌ માટે એક સરખો છે, પરંતુ હું આ રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે આજે ગૃહમાં જાહેર કર્યું છે કે આવા છલકપટ કરનાર લોકોને આ સરકાર કોઈ હિસાબે છોડવા નથી માંગતી. આ સરકાર એનો એવો હાલ કરશે કે જીવનમાં દીકરીઓ તરફ જોતા એની આંખ ઊંચી ન થાય તે પ્રકારની પરિસ્થિતિઓ કરવામાં આવશે. કોઈ સલીમ સુરેશ બનીને મારા રાજ્યની દીકરીઓને, ભોલી ભાલી દીકરીઓનું જીવન બરબાદ કરવાની કોશિશ કરશે તો એક લોકોને શોધીને એનો હિસાબ કરવામાં આવશે. આજે આ બધી જ દીકરીઓને સાચી માહિતી મળે, પ્રેમના નામે સંબંધમાં ક્યાંય ભૂલવાય નહીં, કોઈ ખોટી જગ્યા પર ફસાઈ ના જાય, તે માટે અનેક કિસ્સાઓની બી સ્ટડી કરવામાં આવી. બનાસકાંઠાનો એક કિસ્સો, એક સારા ઘરના પરિવારમાં, એટલે કે ધનિક પરિવારની દીકરી લેભાગુ ટપોરીઓ દ્વારા આસપાસ ફરવું, સોશિયલ મીડિયાના માધ્યમથી એ દીકરીને ફસાવવી, નામ બદલીને, ખોટા ઈરાદે, ખોટી માહિતી આપીને એ દીકરી જોડે લગ્ન કર્યા. લગ્ન કરીને 2-4 મહિનામાં દીકરીને સંપૂર્ણ માહિતી મળી. એ દીકરો પોતાની ઓળખ ખોટી આપી. એ દીકરીને પોતાના ઘરે જવું છે, પરંતુ એના આખા પરિવારે આ દીકરી ઉપર અત્યાચાર કરવાનો પ્રયાસ કર્યો. આ દીકરી પાસે એના પિતાની સંપત્તિમાંથી કંઈક સંપત્તિ મળે તે માટે હેરાન કરવામાં આવી. એ દીકરીને બનાસકાંઠા પોલીસ દ્વારા એ છલ કપટ ધરાવતો દીકરો, એ અસામાજિક ટપોરીને પોલીસે એવો પાઠ બનાવ્યો કે દીકરી તો ઘરે પાછી આવી જ, પરંતુ એ દીકરીએ હવે સંકલ્પ લીધો છે કે આવનારા દિવસોમાં રાજ્યની બીજી કોઈ દીકરી આવા ટપોરીઓનો ભોગ ના બને તે માટે એ સામાજિક પ્રસંગે જઈને સાચી હકીકતો લોકોની સામે લાવશે. આ જ પ્રકારે મહેસાણાનો કિસ્સો, પંચમહાલનો કિસ્સો, નવસારીના કિસ્સાઓ આપણે સૌએ અનેક વાર જોયા છે. આવી માતાઓની વેદનાને આપણે જોઈ છે નજીકથી. એ બધી જ માતાઓને હું આજે વંદન કરું છું કે આપ સૌ દ્વારા જે કોઈ સૂચનો આવેલા હતા એમાંના મોટા ભાગના સૂચનો અમે લોકોએ લઈ લીધા છે અને આવનારા દિવસોમાં બી આ બાબતની કોઈ બી માહિતીઓ આપ રાજ્ય સરકારને મોકલી શકો છો. સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિ અને જૂની પદ્ધતિ વચ્ચે મુખ્ય તફાવત લગ્ન નોંધણી અધિનિયમ 2006 હેઠળના નિયમમાં 4 બાબતોમાં છે. અગાઉ અરજી વખતે વર વધુના દસ્તાવેજો લેવામાં આવતા હતા. દસ્તાવેજો અપૂરતા હતા અને વર વધુની હાજરી વિના લગ્ન નોંધાઈ જતા હતા. ચકાસણી ખૂબ જ મર્યાદિત હતી. અગાઉ ગ્રામ્ય લેવલે તલાટી પાસે સત્તા હતી. નોંધણી પ્રક્રિયા તલાટી લેવલે પૂર્ણ થઈ જતી હતી. હવે નવી પદ્ધતિમાં
દસ્તાવેજો જે છે એની ચકાસણી વધારી છે, વર વધુની હાજરી અનિવાર્ય બનાવી છે, જેથી બોગસ લગ્ન નોંધણી આપણે અટકાવી શકાય.